જોઈએ, કઈ રીતે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, કઈ રીતે સ્માર્ટ પ્લાન કરીને કઈ રીતે આપણે મેક્સિમમ રિટર્ન્સ મેળવી શકીએ આ FY 22માં એની આપણે વાત કરીશું અને અમારા બધા જ દર્શકોને પણ આ નવા ફાઇનાન્શિયલ યરની શુભકામનાઓ, જેથી તમારા ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે સફળ બને એ જ અમારી શુભેચ્છા છે અને એ જ અમારા પ્રયાસ રહેતા હોય છે. અને આજે આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્નવ પંડ્યા અને SRE વેલ્થના કો ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. આપ બંનેનું સ્વાગત છે. અને અર્નવજી, પહેલાં હું તમારી પાસે આવીશ. આપણે જોયું કે ગઈકાલે અનાઉન્સમેન્ટ પહેલાં તો થયું સ્મોલ સેવિંગ સ્કીમ્સના જે રેટ્સ હતા એને રિવાઇઝ કરવામાં આવ્યા હતા આ ક્વાર્ટર માટે, પણ પછી આજે સવારે એમ પણ જોયું કે રોલબેક કરાયા છે અને જે લાસ્ટ ક્વાર્ટરના રેટ્સ હતા એ જ રહેશે. તો અત્યારના સિનારીઓમાં તમને સ્મોલ સેવિંગ સ્કીમ્સના જેમાં કયું વધારે આકર્ષક લાગે છે કે જે આ કોવિડ ટાઈમ્સની એક સિચ્યુએશનમાં આપણને એક સેફ અને સારા રિટર્ન્સ આપી શકે? સ્મોલ સેવિંગ્સમાં તમે જુઓ તો અનેક પ્રકારના સ્કીમો અને ઓપ્શન્સ એની હેઠળ આવે છે અને એમાં અત્યારે જે ચાલુ ક્વાર્ટરના રેટ છે એને ધ્યાનમાં રાખતા જે તમને જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે એમાં EPF નો સમાવેશ થાય છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ નો સમાવેશ થાય છે, સુકન્યા સમૃદ્ધિ સ્કીમ નો સમાવેશ થાય છે. એ પ્રકારની જે સ્કીમો છે સ્મોલ સેવિંગ્સ નીચે, એનું જે અત્યારે રેટ છે ઇન્ટરેસ્ટ રેટ એ એકદમ એટ્રેક્ટિવ છે, કારણ કે એ પ્રકારનો રેટ તમને બીજા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં આજની તારીખમાં જોવાની મળે. ઓવરઓલ ઇકોનોમીમાં જે પ્રકારથી વ્યાજના દરો નીચે આવ્યા છે એ પ્રમાણે બીજા તમે ઓપ્શન જુઓ કે જેમાં તમે બેંક ડિપોઝિટ જુઓ કે બીજા બોન્ડ્સ જુઓ, ડિબેન્ચર જુઓ, એ બધાનો જે વ્યાજનો દર છે જે રોકાણકારને મળે છે એ ઘણો ઓછો થઈ ગયો છે. અને અત્યાર સુધી સ્મોલ સેવિંગ સ્કીમ જે રેટ આપે છે તે બીજા કરતા ઘણો ઊંચો છે. હવે એ સ્વાભાવિક છે કે આ રેટ બહુ લાંબા ચાલવાના નથી, કારણ કે આમાં પણ એક કાપ તો આવવાનો જ છે. જે રીતે સરકારે એનાઉન્સ કરીને આજે રોલબેક કર્યું, પણ એ મારા પ્રમાણે એક ટેમ્પરરી મેજર છે, કારણ કે આમાં તો દર ક્વાર્ટરે આ પ્રકારથી સ્મોલ સેવિંગ્સના ઇન્ટરેસ્ટ રેટનું રિવિઝન થતું હોય છે. એટલે 3 મહિના માટે હાલ સુધી રોકાણકારો થોડી રાહત છે, પણ આગળ જતા જે રીતે ઓવરઓલ ઇકોનોમીમાં વ્યાજ થશે કે ધ્યાનમાં રાખતા આમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. એટલે જે પણ રોકાણકારે આગલા 3 મહિનામાં આ પ્રકારના રેટ્સનો લાભ લેવો હોય તો એ લઈ શકે છે. ઓકે, તો જે લોકોને લાભ લેવો હોય તો આ 3 મહિના તમને એક ચાન્સ નહોતો મળવાનો, પણ હવે મળી ગયો છે. તો આ ધ્યાનમાં રાખવું અને આપણે જ્યારે આ વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ તો અત્યારથી જ આપણે એક વિચારીને જો સ્ટેપ્સ લઈશું તો આપણને મેક્સિમમ ફાયદો થઈ શકશે. તો આ તમારા માટે એક મેજર અપડેટ છે. અને જેમ અર્નવજીએ કહ્યું કે જેમ હવે ઇન્ટરેસ્ટ જે રેટ્સ છે એ વધી શકે છે, તો નેક્સ્ટ ક્વાર્ટરમાં તમને કદાચ આ લાભ નહીં મળે. તો જે સ્મોલ સેવિંગ સ્કીમ્સ છે જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય એ લોકો માટે આ અપડેટ છે. સાથે જ હું કીર્તન પાસે જવું પહેલાં બીજી પણ આપણે અપડેટ લઈ લઈએ અર્નવજી પાસેથી, અને એ છે ઓટો ડેબિટની. એને પણ પાછું રોલબેક આવ્યું છે. 1 એપ્રિલથી ઓટો ડેબિટની જે પ્રક્રિયા હતી, તમારા અકાઉન્ટમાંથી જે ઓટો ડેબિટ થઈ જતા હતા, જે બિલ્સ હોય કે તમારા ટેલિવિઝનના કે તમારા જે OTTના જે તમે રિન્યુઅલ્સ કરતા હો એ પણ ઓટો ડેબિટ થતા હતા, પણ 1 એપ્રિલથી એ નતા થવાના, પણ એને પણ મોકૂફ રખાયું છે. જો અર્નવજી એના માટે બીજી તમે ડિટેલ્સ આપી શકો કે કેટલા મહિના માટે આ મોકૂફ રખાયું છે? પાડેલી કે તમારા જે ડેબિટ ને ક્રેડિટ કાર્ડ હોય એમાં એનહાન્સ સિક્યોરિટી એટલે સિક્યોરિટી વધારવા માટે જે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ની પ્રક્રિયા છે, કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે એ કે તમે પહેલા એક તમારી કાર્ડની ડિટેલ્સ નાખો અને એ ઉપરાંત પછી એક કાં તો ઓટીપી જનરેટ થાય કે પાસવર્ડ નાખવો પડે અને પછી જ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય. એ બંનેની જરૂરિયાત રહેશે જ, અને એના વગર કોઈ પણ ટ્રાન્ઝેક્શન એક્સેપ્ટ નહીં કરવામાં. એટલા માટે જે પ્રકારના ટ્રાન્ઝેક્શન હોય જેમાં ઓટોમેટિક ઇન્સ્ટ્રક્શન આપવાની હોય, એમાં તમારું સબસ્ક્રિપ્શન આવી જાય છે,
કે માનો કે તમે કોઈ ન્યૂઝપેપરમાં સબસ્ક્રિપ્શન કર્યું હોય કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર કર્યું હોય કે તમે ઇવન તમારા અનેક બિલ ભરવા માટેનું પેમેન્ટ માટે ઓથોરાઇઝેશન આપ્યું હોય, એ બધા પ્રકારના ટ્રાન્ઝેક્શનમાં એ ટ્રાન્ઝેક્શન તમારા કાર્ડ પર ડાયરેક્ટલી ચાર્જ થઈ જાય છે. ધારો કે ફેક્ટર ઓથેન્ટિકેશન ની જરૂર નથી હોતી. એટલે એ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર રોક આવી જવાની હતી 31 માર્ચ 2021 થી. હવે આરબીઆઈ એ, કારણ કે આમાં અનેક પ્રકારના તકલીફો થાય અને અનેક લોકોને આમાં તકલીફ થાય એવી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ઓવરનાઇટ જ્યારે બેંકો આ પ્રકારની ફેસિલિટી વિડ્રો કરી દે તો લોકો કઈ રીતે તેમનું આ પ્રકારનું પેમેન્ટ જે સેટઅપ કર્યું હોય એને પૂરું પાડશે, એ ધ્યાનમાં રાખીને આરબીઆઈ આ જે ગાઈડલાઈન છે એને પણ 6 મહિના માટે ટાળી છે અને હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન 30 સપ્ટેમ્બર પછી થશે. એટલે 6 મહિનાનો સમયગાળો છે બેંકો માટે અને કસ્ટમર્સ માટે કે એ લોકો ધ્યાન રાખી લે કે આ પ્રકારનું જે એ લોકો ઓટો ડેબિટની ફેસિલિટી એમના કાર્ડ પર ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન વગર વાપરી હતા એને માટે કઈ રીતે એ લોકો આગળ જતા પ્રોવિઝન કરી શકશે. ઓકે, તો જે ઓટો ડેબિટ ફેસિલિટી વાપરતા હોય એના માટે અપડેટ છે, હજી 6 મહિનાની વાર છે, પણ તમારા અકાઉન્ટમાંથી આ પૈસા જતા હોય છે અને ડેબિટ થતા હોય છે, એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવું કે પછી 6 મહિના પછી તમારે શું ફેસિલિટી કઈ રીતે અપનાવવી. સાથે કીર્તન પણ આપણી સાથે જોડાયા છે. આ તો રોજની રોજ આપણે જે અપડેટ હતી એ વાત કરીને હજી બી વધારે આપણે અપડેટ લઈશું. પણ કીર્તન, આપણે હવે જ્યારે વર્ષનું બિગિનિંગ થઈ ગયું છે, હજી પણ આપણે કોવિડના ટાઈમ્સથી ગુજરી રહ્યા છે અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કેવી રીતે રાખવી એ આપણે પ્રાઇમ મોસ્ટ આપણા માઇન્ડમાં હોય છે. ઓફકોર્સ લાસ્ટ યર આપણે જોયું કે કેટલું ચેલેન્જિંગ વર્ષ રહ્યું છે, એમાં પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ પોકેટ્સ શોધ્યા અને એમાં ઘણા બધા સેક્ટર્સે, ઘણા બધા એવેન્યુઝે આપણને સારા રિટર્ન્સ આપ્યા છે અને આપણે એ જ FY22 માટે પણ ચર્ચા કરીશું. અને ફર્સ્ટ જે હું કોમ્પોનન્ટ છે ડિસ્કસ કરવા માંગીશ એ છે ગોલ્ડ. હવે આપણે જોયું કે ગોલ્ડમાં જે છે એક સારું એક કરેક્શન આવી ગયું છે. અરાઉન્ડ 10%નું કરેક્શન ઓલરેડી આપણે જોઈ લીધું છે અને આગળ જતાં પણ અત્યારે જોઈએ તો ગોલ્ડના જે પ્રાઇસીસ છે થોડા ઓછા થયા છે. પણ આપણે સાથે સાથે એ પણ જાણીએ છીએ કે ગોલ્ડનું જે પ્રાઇસીસ હોય એ ઇન્ડિરેક્ટલી તમારા ડોલરની સાથે પણ સંકળાયેલું હોય છે અને સાથે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ્સ સાથે પણ એની ઇમ્પેક્ટ પડતી હોય છે. તો હવે આગળ જતાં આ વર્ષમાં તમે ગોલ્ડને શું ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં રાખવાનું તમે સલાહ આપશો ને જો કરવું હોય તો કયા માધ્યમથી ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને કેટલું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો મારા હિસાબે ગોલ્ડ હમણાં થોડું વોલેટાઇલ છે, એટલે તમે ગોલ્ડમાં નિવેશ કરવા માંગો છો તો મારા હિસાબે 3 વર્ષનો વ્યૂ રાખવો બહુ જરૂરી છે. હવે આમ શું કામ કહું છું, કારણ કે જેવી રીતે તમે કીધું ગોલ્ડ બે વસ્તુ પર બહુ વધારે આધારિત છે. એક તો છે ડોલર ક્યાં જાય છે અને બીજું છે ઇન્ફ્લેશન ક્યાં જાય છે. હવે તમે જોશો જ્યારે પણ ડોલર ઉપર જાય, કારણ કે આપણે સોનું ડોલરમાં ખરીદીએ છીએ એટલે સોનું મોંઘું થઈ જાય, ડિમાન્ડ ઓછી થઈ જાય, એટલે જ્યારે પણ ડોલર ઉપર જાય ત્યારે સોનું ઘટે. અને તમે એટલે જોવો છો કે જ્યારે હમણાં ડોલર ઉપર જાય છે સોનાનો ભાવ ઘટે છે. પણ એની સાથે સાથે આપણે સમજવું એ પણ જરૂરી છે કે જ્યારે ડોલર ઉપર જાય છે અને સોનું મોંઘું થાય છે તો ઇન્ડિયન રૂપીમાં પણ સોનું મોંઘું થાય છે. એટલે સમજી લો તમે $1 70 સોનું ખરીદતા હો અને અગર $1 80 થઈ જાય તો ઇન્ડિયામાં તો સોનું ઉપર જ જાય છે, એટલે તમે સોનું લીધેલું હશે તો એનો ભાવ વધશે. એટલે કહેવાય માંગુ છું કે ડોલર ઉપર જાય એની વજહથી સોનું પડે, પણ ઇન્ડિયન રૂપીમાં એની ઇફેક્ટ થોડી ઓછી આવે. એટલે સમજો ડોલરમાં અગર 10% સોનું પડી ગયું તો ઇન્ડિયન રૂપીમાં સોનું કદાચ 65% પડશે, રાઈટ? તો હવે સોનું લેવું જોઈએ કે નહીં? મારા હિસાબે હમણાં સોનામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે મારા હિસાબે ઇન્ટરેસ્ટ રેટ્સ બોટમ આઉટ થઈ ગયું છે. અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર જશે અને તમે જોવો છો કે ઇન્ફ્લેશન પણ ધીરે ધીરે અહીંયાથી બોટમ આઉટ થઈ ગયું છે અને ઉપર જશે. અને એવું માનવામાં આવે છે, તમે હિસ્ટોરિકલ ડેટા પોઈન્ટ્સ જોશો તો, કે જ્યારે પણ ઇન્ફ્લેશન ઉપર જાય ત્યારે સોનાનો ભાવ ઉપર જશે. તો હા, ડોલર ઉપર જવાનું છે જેની વજહથી થોડું ઇમ્પેક્ટ આવશે સોના ઉપર, પણ ઇન્ડિયન રૂપીમાં ઇમ્પેક્ટ ઓછું છે. અને કારણ કે અહીંયાથી ઇન્ફ્લેશન ઉપર જવાનું છે એટલે મારા હિસાબે 3 વર્ષનું અગર ધ્યાન હોય તો સોનામાં ડેફિનેટલી રોકાણ કરવું જોઈએ. અને મારા હિસાબે ગોલ્ડ ETF એક સારું ઓપ્શન છે જેના થ્રુ તમે ગોલ્ડમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકો છો.
ઓકે, તો ગોલ્ડ ઇટીએફમાં જો તમારે રોકાણ કરવું હોય તો અત્યારે સારું ઓપ્શન છે. ઇન્ટરેસ્ટ રેટ્સ બોટમ આઉટ અત્યારે થયા છે. આગળ જતાં ઇન્ટરેસ્ટ રેટ્સ વધવાની પૂરેપૂરી આશા છે. તો જે લોકોને જો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઇન્ટરેસ્ટ હોય ગોલ્ડમાં, એ લોકો ગોલ્ડને થોડું ધ્યાનમાં રાખી શકે છે. અને જે આપણે જોયું કે જે બજેટ હતું આ વર્ષનું, એ પણ આપણે ફેબ્રુઆરીમાં આવતા જોયું ને એના માટે FY22 માટે ઘણા બધા ટેક્સીસમાં પણ ચેન્જીસ આવ્યા હતા જે આ વર્ષથી લાગુ પડશે. તો એની જો તમે અપડેટ આપી શકો કે ક્યાં ક્યાં એઝ અ ઇન્વેસ્ટર આપણને પર્સનલી ઇફેક્ટ થઈ શકે છે. જો જે તમે બજેટમાં જે ચેન્જીસ તમે જુઓ એમાં એક લિસ્ટ લાંબુ છે, એટલે એમાં તમારે અનેક પાર્ટ્સમાં કદાચ એને બ્રેકઅપ કરવું પડે છે. એક વસ્તુ જે ખાસ કરીને ઇન્વેસ્ટરોને અસર કરશે એ છે કે જો કોઈ ઇન્વેસ્ટરે એમનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું ના હોય, તો જ્યારે એ બેંક ડિપોઝિટ એના પર TDS થાય છે, તો એ TDS નો રેટ વધી જશે. એટલે આની એક અસર બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય, ટેક્સ પેયર હોય, જેની પાસે ડિપોઝિટ હોય, જેના પર TDS થતો હોય, તેમને એમનું રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. એ જ રીતે તમે સિનિયર સિટીઝનની વાત કરો તો સિનિયર સિટીઝન માટે પણ આ જે પ્રોવિઝન છે આજથી લાગુ પડી જાય છે કે જે લોકો 75 યર્સની ઉપર હોય અને જેમને માટે ઇન્કમ ખાલી માત્ર પેન્શન અને ફિક્સ ડિપોઝિટ એ જ બેંકમાં સેમ બેંકમાં ઇન્ટરેસ્ટ સેમ બેંકમાં આવતું હોય, તો પછી એમને રિટર્ન ભરવાની જરૂર નથી, કારણ કે બધી ડિટેલ બેંક જ કલેક્ટ કરીને એમનું જે ફાઇલ કરશે ગવર્મેન્ટ રિટર્ન તરીકે માનવામાં આવશે. એટલે આ બે વસ્તુ મહત્વની છે, કારણ કે એ ખાસ કરીને સિનિયર સિટીઝન એક બહુ મોટો વર્ગ છે કે જે લોકોને ડિપોઝિટ પરથી ઇન્ટરેસ્ટ આવે છે ને જેમને ત્યાં TDS થતું હોય છે, એટલે એ રાખવો જરૂરી છે. એટલે ઇન્વેસ્ટરની દ્રષ્ટિએ આ બે મહત્વના મુદ્દાઓ છે. ઓકે, તો ટેક્સ રિટર્ન્સ તમારે ટાઈમસર પેમેન્ટ કરવું પડશે, નહીં તો તમને એના પર એક ચાર્જસ લાગી શકે છે. અને સાથે જ 75 એન્ડ અબવ માટે સિનિયર સિટીઝન માટે જો એમની ઇન્કમ પેન્શન અને FD ઇન્ટરેસ્ટની જ હોય તો એ લોકો રિટર્ન ફાઇલ નહીં કરે. આની પણ એક અહીંયા પ્રાવધાન બનાવી દેવાયું છે આ વર્ષ FY22 માટે. પણ સાથે આપણે ઘણી બધી વધારે પણ ચર્ચા કરીશું આ વર્ષે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું ધ્યાનમાં રાખવું જોઈએ. પણ અત્યારે એક સમય થઈ રહ્યો છે એક બ્રેક લઈશું અને તરત જ પાછા ફરીશું. અમારી સાથે જોડાયેલા રહીશું. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે FY22માં કઈ પ્રકારની રણનીતિ વાપરવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે. અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે CFP અને ફાઇનાન્શિયલ પ્લાનર અર્નવ પંડ્યા, અને સાથે કીર્તન શાહ પણ જોડાયેલા છે. કીર્તન, આપણે ગોલ્ડ તો ઓફકોર્સ ચર્ચા કરી. હવે લાસ્ટ યર એટલે કે લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં આપણે જોયું કે કોવિડ ટાઈમ્સ તો હતો, પણ સાથે સાથે ઇક્વિટી માર્કેટે 70% જેટલા રિટર્ન્સ આપ્યા છે. અને જેણે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કર્યું હશે એમને ખાસા માલામાલ થઈ ગયા હશે. પણ હવે આગળ જતે આ વર્ષ માટે ઇક્વિટી માટે તમારો શું વ્યૂ રહેશે કે કઈ રીતે ઇક્વિટી માર્કેટમાં આપણે રોકાણ કરવું જોઈએ? સાથે સાથે કયા તમને એવા સેક્ટર્સ પસંદ છે કે
લોંગ રન માટે તમને એના માટે બુલિશ છો અને કોઈ અગર જો સ્ક્રિપ્ટ્સ પણ તમારા ધ્યાનમાં હોય તો? તો સૌથી પહેલા જે લાસ્ટ યર આપણે રિટર્ન જોઈએ ઇક્વિટી માર્કેટ્સમાં, તો સૌથી પહેલું મારું સજેશન એ જ છે કે એવા રિટર્ન્સ એક્સપેક્ટ કરવા નહીં, કારણ કે હવે એવું રેપ્લિકેટ કરવું કે એવું કોપી કરવું બહુ મુશ્કેલ થવાનું છે. કારણ કે હવે તમે અત્યારના વેલ્યુએશન જોશો માર્કેટમાં, તો માર્કેટે ઓલરેડી FY23 ના જે અર્નિંગ્સ છે એ ઓલરેડી આજે ડિસ્કાઉન્ટ કરી નાખ્યા છે. એટલે આજથી તમારી પાસે 8 ક્વાર્ટર્સ છે જેના રિઝલ્ટ્સ આવવાના છે, પણ એ બધા રિઝલ્ટ સારા હશે એ એક્સપેક્ટેશન થી માર્કેટ્સ આજે આટલું ઉપર આવી ગયું છે. હવે એમાં તમે 8 ક્વાર્ટરમાં કોઈ પણ એક ક્વાર્ટરમાં પ્રોબેબલી માર્કેટની એક્સપેક્ટેશન મીટ નહીં કરો તો એ ક્વાર્ટરમાં એ પર્ટિક્યુલર સ્ટોક અને એ પર્ટિક્યુલર સેક્ટરમાં ડેફિનેટલી થોડી ડિફિકલ્ટી આવી શક્ય છે. એટલે મારા હિસાબે હવે લાસ્ટ યરની જેમ તમે કોઈ પણ સ્ક્રિપ્ટ લઈ લીધી ને એ સ્ક્રિપ્ટ ભાગવા લાગશે ને રિટર્ન આવશે એવું પોસિબલ થોડું ઓછું છે. એટલે હવે સેક્ટર્સ અને સ્ટોકનું સિલેક્શન મારા હિસાબે થોડું વધારે ધ્યાન દઈને કરવું પડશે. મને 4 સેક્ટર્સ બહુ ગમે છે જે મારા હિસાબે પ્રોબેબલી FY22 અને 23 માં સારું રિટર્ન આપી શકે છે કે પોઝિટિવ લાગે છે. સૌથી પહેલા તો રૂરલ. અમને એમ લાગે છે કે કોવિડમાં જે અર્બન ઇન્ડિયામાં પ્રોબ્લેમ થયું એટલી પ્રોબ્લેમ રૂરલ ઇન્ડિયામાં નથી થઈ, એટલે એ લોકોને કોવિડનો એટલો મોટો ઇમ્પેક્ટ નથી થયો અને મોન્સૂન પણ બહુ સારું હતું. તો મને એમ લાગે છે કોવિડ રૂરલ થી રિલેટેડ જેટલા પણ સેક્ટર્સ છે, કન્ઝમ્પશન ની બધા સેક્ટર્સ મારા હિસાબે સારું કરશે. મેન્યુફેક્ચરિંગ મારા હિસાબે બહુ સારું કરશે, કારણ કે તમે જોવો છો 2019 થી જે ગવર્નમેન્ટ મેન્યુફેક્ચરિંગની આજુબાજુ જે પોલિસી લાવવાની ટ્રાય કરે છે એનો ઇમ્પેક્ટ આપણે ઓલરેડી જોઈ લીધો છે. તો મને લાગે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર એક બહુ સારું કરી શકે છે. અમારા હિસાબે રિયલ એસ્ટેટ બોટમ આઉટ થઈ ગયું છે. તમે જોવો જ્યારે યીલ્ડ્સ, બોન્ડની યીલ્ડ્સ આટલી ઉપર જાય છે ધીરે ધીરે, પણ તમે જોશો SBI ને બીજી બધી બેંક્સ એ લોકોનું હાઉસિંગ ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા કરી નાખ્યા, રાઈટ? તો અમને લાગે છે કે રિયલ એસ્ટેટ અને એનાથી લાગતા વળગતા સેક્ટર્સ સારું કરશે અને સ્પેસિફિકલી ઇન્ફ્રા ગવર્નમેન્ટનું ફોકસ હશે. એટલે આ 4 સેક્ટર્સ અમારા હિસાબે બહુ સારું કરશે. અને આ સેક્ટર્સમાં અગર આ સેક્ટર્સમાં રમવું હોય, રૂરલ છે, મેન્યુફેક્ચરિંગ છે, રિયલ એસ્ટેટ છે, આઈ થિંક મારા હિસાબે લાર્જ કેપ કરતા મિડ કેપ સ્પેસમાં બહુ સારી વેલ્યુએશન મળી શકે છે. તો આઈ થિંક આ 4 સેક્ટર્સમાં ડેફિનેટલી ધ્યાન રાખવા જેવું છે મારા હિસાબે. જે તો આ 4 સેક્ટર્સ છે કીર્તનામાંથી, પણ તમને શું લાગે છે કે ઓફકોર્સ ઇક્વિટી માર્કેટ એક સારું એવું રેલી બતાવી ચૂક્યું છે, પણ હવે જો આપણે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કેવા એવા સેક્ટર્સ કે કેવા પ્રકારના ફંડ્સ ચૂઝ કરશો જેથી એક ઓવરઓલ બેલેન્સિંગ ફેક્ટર મળી રહે ઇન્વેસ્ટરને? અમે તો સ્પષ્ટ રીતે દર વખતે કોઈ પણ રોકાણકાર હોય એમને એટલું જ કહીએ છીએ કે તમે જ્યારે પણ તમારો પોર્ટફોલિયો બનાવવા માંગતા હો, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડનો, ત્યારે તમારી જરૂરિયાત જુઓ, તમારા ગોલ્સ જુઓ અને એ ગોલ્સને ધ્યાનમાં રાખીને એક્સપોઝર લેવું જોઈએ. એટલે મોટા ભાગના જે મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો હોય એમાં એક મિક્સચર હોવી જોઈએ સ્કીમ્સની, કે જેમાં લાર્જ કેપનો પણ સમાવેશ થાય છે, મલ્ટી કેપ હોય છે, પ્લસ થોડું એક્સપોઝર સ્મોલ અને મિડ કેપમાં પણ હોવું જોઈએ. એક્ઝેક્ટ પ્રપોર્શન દરેક વ્યક્તિની ઇન્ડિવિડ્યુઅલ સિચ્યુએશન પ્રમાણે હોય છે. પણ જો તમારો આ પ્રકારનો એક વેલ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો હોય અને જેમ પોર્ટફોલિયોનો સાઇઝ વધે તેમ કદાચ તમે થોડા એક ઇન્ટરનેશનલ ફંડ જોડી શકો છો કે જુદું એક સ્પેસિફિક થીમ વાળું ફંડ જોડી શકો છો. એટલે એ પ્રકારનો જો તમે આ રીતે એક રોબસ્ટ પોર્ટફોલિયો બનાવ્યો હોય જેમાં દરેક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય, તો એમાં તમને ઓવરઓલ તમારું જે ગોલ્સ છે એને મીટ કરવામાં વધારે સરળતા રહેશે. કારણ કે એમાં કેવું પછી થાય છે કે કોઈ પણ એક પાર્ટ ઓફ ધ ઇક્વિટી માર્કેટમાં જ જો રેલી આવે તો એવું નથી હોતું કે આખા પોર્ટફોલિયોને અસર થાય. એટલે ઓવરઓલ તમારું જે ઇવન વિધિન ધ પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન થાય અક્રોસ માર્કેટ કેપ્સ અને અક્રોસ એક્સપોઝર, એ પણ આમાં ધ્યાન જળવાઈ રહે છે. અને એ જ રીતે તમે તમારું જે ડેટ એક્સપોઝર હોય તે ડેટ મ્યુચ્યુઅલ ફંડ માધ્યમથી ડ્યુરેશન એક શોર્ટ ટર્મ માટે છે કે થોડા લાંબા સમય માટે છે, એ પ્રકારના ડેટ ફંડ સિલેક્ટ કરવા જોઈએ.
જી બરાબર છે. તો બધા જ ઇન્ડિવિજ્યુઅલ્સના ગોલ્સ અલગ હોય છે, રિક્વાયરમેન્ટ્સ અલગ હોય છે. એઝ અ પર્સનલ ફાઇનાન્સમાં અમે અમારા શોઝમાં ઓલવેઝ કહેતા હોય છે કે તમારી નીડ્સ પ્રમાણે તમારે એક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ને આ વર્ષમાં પણ એ જ ચાલુ રહેશે. એટલે તમારે ડિવાઈડ કરવું પડશે ને તમારો એક બેલેન્સ પોર્ટફોલિયો તમારે બનાવવો પડશે અને એનો એક સમીક્ષા અત્યારથી જ કરી લેવી જોઈએ અને નવા ઇન્વેસ્ટમેન્ટમાં જો બી કોઈ ફેરફાર કરવા હોય તો અત્યારે એ સમય છે વર્ષના બિગિનિંગમાં. પણ અત્યારે આપણે એક ફટાફટ જલ્દી એક બ્રેક લઈ લઈએ. બ્રેક લઈને પાછા ફરીશું અને અન્ય મુદ્દાઓની ચર્ચા કરીશું. બ્રેક પછી તમારું સ્વાગત છે. વેલકમ બેક. અને ક્વિકલી મારે બે મુદ્દાઓની હજી ચર્ચા કરવી છે. અનવજી, પહેલાં તમારી પાસે આવ્યો. વર્ષની શરૂઆત થઈ ગઈ છે એટલે પ્રોવિડન્ટ ફંડ, પીપીએફ આપણે પીપીએફ ભરવાનો આજે 1 તારીખે આપણે ભરવાની સલાહ આપતા હોઈએ છીએ. અને શું ઈપીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ માટે પણ કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું છે લાસ્ટ યરમાં? જે ઈપીએફ છે એમાં એક જે ચેન્જ આવ્યો છે એ છે કે બજેટમાં ઇન્ટ્રોડ્યુસ કરેલો કે જો તમે 2.5 લાખથી વધારે કોન્ટ્રીબ્યુટ કરતા હો ઈપીએફમાં તો એના પછી આવતું વ્યાજ હશે તે ટેક્સેબલ થઈ જશે. જો તમારો એમ્પ્લોયર ઈપીએફમાં કોન્ટ્રીબ્યુટ ના કરતા હોય તો આ લિમિટ 5 લાખ થઈ જશે. પણ એને માટે નોર્મલ એમ્પ્લોયીને 5 લાખની લિમિટ અપ્લાય નહીં થાય એટલે મોટા ભાગના વ્યક્તિને 2.5 લાખની લિમિટ અપ્લાય થશે. જી, તો પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રીબ્યુશન માટે આ પ્રાવધાન પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પણ સાથે કેતન, આપણે ઇક્વિટી વાત કરી, ગોલ્ડ વાત કરી, ડેટની પણ વાત કરી લેવી જોઈએ કે હવે આગળ જતાં ઇન્ટરેસ્ટ રેટ જ્યારે ઉપર જઈ શકે છે ત્યારે કારણ કે ઇન્ફ્લેશન વધી શકે છે અને સાથે જ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એના જે રિટર્ન્સ છે આપણને ઘટી શકે છે. પણ એક બેલેન્સ પોર્ટફોલિયો રાખવો હોય તો ડેટનું પણ સમાવેશ કરવું ઘણો જરૂરી હોય છે કારણ કે બધું તો આપણે ઇક્વિટીમાં નથી નાખી શકતા. તો તમે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તમને કયા પસંદ છે અને કઈ રીતે તમે એમાં રોકાણ કરવાની સલાહ આપશો આ વર્ષ માટે? તો કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઉપર જવાના છે એટલે બે વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલા તો આજે ઓછા ઇન્ટરેસ્ટ રેટ પર લાંબા સમયનું કમિટમેન્ટ કોઈ પણ ફિક્સ ઇન્સ્ટ્રુમેન્ટમાં ના કરવું જોઈએ. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઉપર જશે અને તમે આજના ઓછા ભાવમાં લોકડ ઇન હશો તો તમને વધારે રિટર્ન નહીં મળે. અને જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરો, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઉપર જવાનું છે, મોડિફાઈડ ડ્યુરેશન તમારું મ્યુચ્યુઅલ ફંડમાં ઓછું હોવું જોઈએ. તો 3 વસ્તુ કઈ. સૌથી પહેલા તો અગર શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે 1 વર્ષથી નીચે માટે તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં અલ્ટ્રા શોર્ટ ટર્મ અને લો ડ્યુરેશન ફંડ્સ જોઈ શકો છો. અગર મીડિયમ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે 3 થી 5-6 વર્ષ સુધીનું તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફ્લોટિંગ રેટ મ્યુચ્યુઅલ ફંડ્સ જોઈ શકો છો. તમે બજાજ ફાઇનાન્સ જેવી કોર્પોરેટ ડિપોઝિટ્સ જોઈ શકો છો. કાં તો 2.5 લાખનું એક્સપોઝર તમે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં લઈ શકો છો. અને અગર તમારે 10 વર્ષ જેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે આરબીઆઈ ના ફ્લોટિંગ રેટ બોન્ડ્સ, ઇડલવાઇઝ નું ભારત બોન્ડ કે તમે એલઆઈસી નું પીએમવીવીવાય જેવી સ્કીમ્સમાં ધ્યાન આપી શકો છો. ઓકે, તો ઘણા બધા એવેન્યુઝ છે જેમાં તમે ધ્યાન આપી શકો છો. આ તો આપણે વર્ષને વેલકમ કરી રહ્યા છીએ જેમાં તમને ક્વિક અપડેટ્સ આપી છે જેથી તમારું થિંકિંગ આ દિશામાં જાય અને જ્યારે તમે તમારો ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજી આ વર્ષની બનાવો છો ત્યારે આ બધા જ પોઈન્ટ્સ તમારા ધ્યાનમાં રહે ને એક તમે
પ્લાનિંગ કરી શકો અને એ માટે આજે આપણી સાથે અનવજી અને કેતન જોડાયા તો તમારા બંનેનો ઘણો આભાર અને અમે ડ્યુરિંગ ધ વર્ષ પણ તમારી પાસે આવતા રહીશું અને અપડેટ લેતા રહીશું પણ અત્યાર માટે વેલકમ FY22માં બસ આટલું જ પણ તમે CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.